બનાસકાંઠાના દાંતા તાલુકામાં ધર્માંતરણની પ્રવૃત્તિઓને લઈને મામલો ગરમાયો છે। આરોપ છે કે એબેનેઝર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને તેની હોસ્ટેલ દ્વારા સ્થાનિક ભોળી આદિવાસી પ્રજાને વિવિધ પ્રલોભનો આપી ગેરમાર્ગે દોરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે। આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિકોએ આઝાદ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું। આક્ષેપ મુજબ શાળાના સંચાલકો શિક્ષણને બદલે ધર્માંતરણમાં વધુ રસ દાખવી રહ્યા છે અને સરકારી જમીનો પર દબાણ પણ કર્યું છે। ધર્માંતરણને કારણે આદિવાસી સમાજમાં બે ભાગ પડી ગયા છે, જેનાથી સામાજિક વિવાદ વકર્યો છે। ઉગ્ર બનેલા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રવૃત્તિઓ તાત્કાલિક નહીં અટકે તો આગામી સમયમાં શાળાને તાળાબંધી કરી તોડી પાડવામાં આવશે। 3 વાર અલ્ટિમેટ આપ્યા છે। હવે કાયદેસરની એવી કાર્યવાહી થશે જો તંત્ર જાગે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જેસીબીથી ઉખાડવાનો આવશે તો પણ ઉખાડીશું, ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું અને ત્યાં આગળ ધરણા પર પણ અમે ઉતરશું। આવી પ્રવૃત્તિઓ માટે કાયદો અમારે હાથમાં ના લેવો પડે, એના માટે તાત્કાલિક સરકાર જાગે અને આ એક જગ્યાએ નહીં, આ એક સ્કૂલ નહીં પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ આવી ઘટનાઓ હોય ત્યાં તાત્કાલિક સીટ બનાવી અને એની તપાસ કરે અને ખાલી સરકારી કર્મચારીઓની સીટ નહીં પણ એની અંદર સનાતન ધર્મ ગુરુઓ અને સમાજના આગેવાનોને સાથે રાખી અને સંવેદનશીલ સીટ બનાવે, નહીં કે ખાલી બતાવવા માટે કે અમે પ્રોસેસ કરી। એ શાળાની અંદર અમે ગયા તો શાળામાં જોઈએ તો ટેબલ ઉપર ક્રોસ મારેલો હતો। પછી એમને જે ઈસુ ખ્રિસ્તીની પ્રાર્થના હતી તો શાળામાં ભારત માતાનો ફોટો નહોતો, સરસ્વતી માતાનો ફોટો નહોતો। અમારા અભણ અને ભોળા વ્યક્તિઓ ગામડીઓમાંથી લાઈન હોય પછી એને પ્રાર્થના કરાવે, પછી એ કહે કે અમે પ્રાર્થનામાં અમારે કોઈ લેવા દેવા નથી। તો આ પાયાનું કરણ જ છે ઈસુ ખ્રિસ્તી કરાવણાનું જ।